ગીર સોમનાથ પોલીસ એક્શન મોડમાં અસામાજિક તત્વોના ઘરે દરોડા. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી પ્રેસ કોન્ફરન્સ. દરોડા દરમિયાન છરી, ચાકુ અને અતિ માનવ શરીરને નુકસાન કરે તેવા હથિયાર મળી આવ્યા. પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે. આગળના દિવસોમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે તેવું ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્ય પોલીસ વડાની સૂચનાએ પગલે ગીર સોમનાથ જિલ્લામાં પણ અનેક ગુનેગારો સામે કાર્યવાહીની શરૂઆત થઈ ચૂકી છે. પોલીસે કુલ 135 લોકોની યાદી તૈયાર કરી કોમ્બિંગ શરૂ કર્યું હતું, જેમાં આરોપીઓની ગેરકાયદેસર મિલકત સહિત અન્ય પ્રવૃત્તિઓની તપાસ હાથ ધરાઈ છે. ત્યારે આજે 3 જેટલા આરોપીઓના ઘરેથી 5 હથિયારો પણ પોલીસે કબજે કર્યા છે. જ્યારે 40 આરોપીઓને પહેલેથી જ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે, તો 25 જેટલા શખ્સો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હોવાનું જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું. રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી, આઝાદ મીડિયા લાઈવ, વેરાવળ. કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા, અને એમાં પોલીસ અને વહીવટી તંત્રએ કામગીરી કરી છે. પણ તેમ છતાંય જે પણ આ યાદી છે, યાદી મુજબ જેને પણ પ્રોપર્ટી દેખાય છે, જે જણાઈ આવે છે, વેરીફાઈ કર્યા પછી કે જે ગેરકાયદેસર છે એ તમામની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલ સાહેબ કેટલા કોઈને રાઉન્ડ અપ કરવામાં આવ્યા અટકાયતી પગલાં? આ 135 માંથી અમે 25 જેટલા અટકાયતી પગલાં લીધા છે, અને મેં કીધું એમ 40 જેટલા આરોપીઓ જેલમાં છે, એટલે એમની બાકીની તપાસ અમે અત્યારે કરી રહ્યા છીએ. સાથે સાથે સોશિયલ મીડિયા કોમ્બિંગ છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં ચાલે છે, અને એ દરમિયાન અમે 40 જેટલા કેસ સોશિયલ મીડિયામાં ફોટો મૂકીને હથિયારના જે છે એ સમગ્ર જિલ્લામાં કર્યા છે. છેલ્લા 3 દિવસમાં અમે ભાડુઆતના 4 થી 5 કેસ કર્યા છે કે જે લોકો વિધાઉટ ઇન્ફોર્મિંગ પોલીસ ભાડે મકાન લઈને રહે છે.